Shall I start? أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. આપણો જે વિષય સૂરે બકરાનો છે તે આપણે ચાલુ રાખશું. તો લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા હતા ત્યારે વર્ષ આયત નંબર 123મી આપણે પૂરી કરી હતી અને 123મી આયત પૂરી થાય છે બની ઇસ્રાઈલની કોમની ચર્ચા. વર્ષ 124મી થી નબી ઇબ્રાહીમની ચર્ચા શરૂ થાય છે. એ ચર્ચા 141 વર્ષ સુધી કે આયત સુધી ચાલશે અને એના પછી મુસલમાન ઉમ્માની ચર્ચાઓ શરૂ થાય છે. તો 124મી આયત ઉપર હું આવું એની પહેલા મને લાગે છે કે આપણે 3 નોંધ સરખી રીતે લઈ લઈએ કે જેથી કરીને 124મી આયત છે તે આપણે એનું બેકગ્રાઉન્ડ અને એનું કોન્ટેક્સ્ટ આપણને મળે અને આપણે એ સમજી શકીએ અને એના ઉપરથી આપણે પછી જે હઝરત ઇબ્રાહીમની જે ચર્ચા છે અને પછી મુસલમાનોની ચર્ચા છે એની અન્ડરસ્ટેન્ડિંગ આપણને સરખી રીતે આવી શકશે. તો પહેલી જે નોંધ લેવાની છે તે આ છે કે સૂરતુલ બકરાને કહેવામાં આવે છે કે એ છે કુરાનનું શિખર. કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુને એક ટોચ હોય, એક શિખર હોય, એક પીક હોય, ઊંચામાં ઊંચી જગા હોય. તો કુરાનમાં જે સૂરતુલ બકરા છે એને કહેવામાં આવે છે કે ધ પીક ઓફ ધ કુરાન, એટલે કે શિખર છે, ઊંચામાં ઊંચી એની પોઝિશન આપવામાં આવી છે. અને આપણે જોશું તો એ સૂરો એક લાંબો સૂરો છે. મદીનામાં લગભગ આખો સૂરોમાંથી એક આયત કે છે કે એ મક્કામાં થઈ હતી, બાકીની બધી આયતો મદીનામાં આવી હતી. વહી બધી મદીનામાં આવી હતી, આયતો બધી મદીનામાં આવી હતી. અને એમાં આપણે જોશું ને તો એમાં ઘણા બધા સબ્જેક્ટો એટલે કે ઘણી બધી ચર્ચાઓ આપણને મળશે સૂરતુલ બકરામાં. પણ એકચ્યુઅલી એક પોઝિશન ડેવલપ થતી જાય છે આ સૂરામાં. That position is કે આપણને સમજાવવામાં આવે છે કે મુસલમાનની આઈડેન્ટિટી શું છે. વોટ ઇઝ ધી આઈડેન્ટિટી ઓફ એ મુસ્લિમ. અને જ્યારે આપણે મુસલમાનની આઈડેન્ટિટીને આપણને જાણવું હોય ને તો આપણે હંમેશા સૂરતુલ બકરાને, સૂરા અલ બકરાને રિફર કરવું પડે. તો આ એક નોંધ આપણે લઈ લઈએ. બીજી નોંધ જે આપણે લેવાની છે એ આ છે કે હિસ્ટોરિકલી ને ઇતિહાસના રૂએ સૂરે બકરામાં 3 ચર્ચાઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કરે છે. એમાં જે પહેલી જે ચર્ચા છે તે છે હઝરત આદમ અલૈહિસ્સલામ. બેઝિકલી અને ઇસેન્શિયલી મૂળમાં આપણે જોશું તો એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને 2 લશ્કરો આપે છે. એક છે શયાતીનનું લશ્કર અને એક છે ફરિશ્તાઓનું લશ્કર. In one sense we can say the forces of evil and the forces of good. અને વચમાં હઝરત આદમ અલૈહિસ્સલામ છે. અને ઔલાદે આદમ અલૈહિસ્સલામને ચોઈસ આપવામાં આવે છે કે તમે જાઓ ફોર્સિસ ઓફ ઇવિલ તરફ અથવા જાઓ તમે ફોર્સિસ ઓફ ગુડ તરફ. તો આ એક હઝરત આદમને અને ઔલાદે આદમને આ ચોઈસ આપવામાં આવે છે. અને આ વાર્તા ઇસેન્શિયલી આ બારામાં છે. અને તમે જોશો તો વર્ષ 30th onwards up to verse 39 હઝરત આદમની આપણને આ વાર્તા મળે છે. પછી જ્યારે આગળ વધે છે સૂરતુલ બકરામાં ત્યારે જે વાર્તા ઇતિહાસિકલી હિસ્ટોરિકલી જે આપવામાં આવે છે તે છે બની ઇસ્રાઈલ. બની ઇસેન્શિયલી અને બેઝિકલી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ કોમને ચૂઝ કર્યા, એને ચૂંટ્યા હતા અને ચૂંટીને એની પાસે વહી મોકલાવ્યા, એની પાસે પ્રોફેટ્સ મોકલાવ્યા, પૈગંબરો મોકલાવ્યા અને હિદાયત મોકલાવી અને કહ્યું કે આ હિદાયત ઉપર તમે ચાલો, જેથી કરીને તમારા ચાલવાથી
અને તમે આના ઓબે કરવાથી એક એક્ઝામ્પલ બીજી કોમોને બની શકો કે અલ્લાહ સુબ્હાન વ તઆલાના હુકમોને માનવાથી કેટલું બેનિફિટ આ દુનિયામાં મળે છે અને ઇન્શાઅલ્લાહ આખિરતમાં પણ મળશે. તો હવે આ જે બે વાર્તાઓ છે, ત્રીજી વાર્તા ઉપર આવીશ અમે હમણાં, પણ આ બે જે વાર્તાઓ છે એમાં એસેન્શિયલી શું થાય છે કે પૈદાઈશ જે હઝરત જે અલ્લાહ સુબ્હાન વ તઆલા જે પૈદાઈશ કરે છે, ક્રિએશન કરે છે, એમાં હઝરત આદમને અશરફુલ મખલુકાત અને વાઇસરન્ટની એક ચૂંટણી આપી હતી. એક he was chosen as a human being out of all this creation that Allah subhanahu wa ta'ala created. અને એની સાથે પછી એને ચોઈસ આપવામાં આવ્યું હતું કે તું ચૂઝ કર તને ક્યાં જવું છે. અને બની ઇસ્રાઈલ એક કોમ તરીકે લોકોને ચૂઝ કરવામાં આવ્યું હતું અને એ લોકોને હિદાયતો આપવામાં આવી હતી અને એ લોકોને પણ કહેવામાં આવ્યું હતું કે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમો એ માનો અને એવી રીતે માનો કે others can also see your example and follow it. અને આપણે જોશું તો એ કોમ જ્યારે એને હિદાયત મળતી હતી તો હિદાયતને પોતાની પીઠની પછવાડે કરી નાખ્યા, કોરપ્શન કરી નાખ્યા, એ જે અહદો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે બાંધતા હતા એને ભાંગતા હતા, ઘણી બધી વસ્તુઓ માગતા હતા, પણ જ્યારે એને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હુકમો આપતા હતા તો પાડતા નહોતા. તો એ લોકોના એરોગન્સમાં એ લોકો નાપાસ થયા. અને આપણે જોશું કે એના પછી નબી ઇબ્રાહીમની ચર્ચાઓ શરૂ થાય છે. અને નબી ઇબ્રાહીમની ચર્ચા એ માટે શરૂ થાય છે કે એકચ્યુઅલી એક ફેક્ચ્યુઅલ પોઝિશન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નસારાઓને આપે છે, યહૂદીઓને આપે છે, મુશ્રિકોને આપે છે અને મુનાફિકોને પણ આપે છે. આ વિષયના ઉપર પછીથી. તો હવે આ નબી ઇબ્રાહીમનું જરાક આપણે બીકોઝ આજે 124માં આયત છે, નબી ઇબ્રાહીમની હિસ્ટ્રી શરૂ થાય છે, તો મને જરાક એક મુખ્તસરનો એક ચિત્તાર આપો છે નબી ઇબ્રાહીમ ઉપર. તો આપણે જોશું તો નબી ઇબ્રાહીમ જ્યારે જન્મ્યા ત્યારે એ વખતનો રાજા હતો નિમ્રોદ. અને નિમ્રોદ પોતાને બહુ એરોગન્ટ સમજતો હતો અને નિમ્રોદની જે રાજ્ય હતું, એની જે કિંગડમ હતો, એમાં મૂર્તિ પૂજાઓ બહુ થતી. માણસો સૂરજને પૂજા કરતા હતા, સ્ટાર્સને પૂજા કરતા હતા, પ્લાનેટ્સને પૂજા કરતા હતા, મૂર્તિઓને પૂજા કરતા હતા. એટલે કે મૂર્તિ પૂજાનું રાજ્ય હતું અને એમાં પોતે બહુ એરોગન્ટ હતો અને એમાં પોતે પોતાને ખુદા પણ માનતો. અને ત્યાં વખતે હઝરત ઇબ્રાહીમનો જન્મ થયો. પણ ત્યાં વખતે ઓલ્સો એક આપણે કહીએ ને એસ્ટ્રોલોજર એ લોકોના જે લોકોના પેલેસીસમાં હોય એ આવીને નિમ્રોદને કહી ગયો કે આ વખતે, આ સમયે, આ ટાઈમે એક છોકરો જન્મ થશે, એક છોકરાનો જન્મ થશે કે જે તારા રાજ્યને બરબાદ કરી નાખશે, તારા રાજ્યને ખલાસ કરી નાખશે. તો એણે હુકમ આપ્યો ત્યારથી કે સ્ત્રીઓ અને માણસો જુદા રહે, જેથી કરીને કોઈ પ્રેગ્નન્ટ ન બને. અને જો કોઈ પ્રેગ્નન્ટ બન્યું હોય તો એની પેટમાંથી બચ્ચું કાઢીને મારી નાખે. તો જ્યારે આ વાત નબી ઇબ્રાહીમના મા બાપને ખબર પડી તો એની મા નબી ઇબ્રાહીમને ત્યારે જન્મ્યા હતા એ લઈને ગુફામાં રાખી આવ્યા, એક કેવમાં રાખી આવ્યા. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે એ માનું નામ હતું સેરા. સેરાએ દુઆ કરી કે યા અલ્લાહ, તારી રહેમતની નીચે હઝરત ઇબ્રાહીમને તું ધ્યાન રાખજે. તો લગભગ 13 વર્ષ સુધી એ કેવમાં રહ્યા. અવર જવર થતી હતી એની માની જોવા માટે કે બરાબર છે કે નથી. જ્યારે 13મો વર્ષ એનો થયો ત્યારે એ કેવમાંથી નીકળીને એની મા પાસે ગયા, હઝરત ઇબ્રાહીમ. ત્યારે એને જોયું કે એના બાપા ગુજરી ગયા હતા અને એ મા એના કાકાને પરણે, તેના કાકાનું નામ હતું અઝહર. તો અઝહર જે હતા એ મૂર્તિ પૂજા જ્યાં ટેમ્પલ હોય ને એનો રખેવાળ હતો. હી વોઝ આપણે કહીએ ને કે ધ્યાન રાખવા વાળો હતો. અને જ્યારે હઝરત ઇબ્રાહીમ અઝહર પાસે આવ્યા તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એક તૌહીદને માનવા વાળા હતા અને એક હતો મૂર્તિ પૂજા. હઝરત ઇબ્રાહીમને એમ કહેવાય છે કે હઝરત ઇબ્રાહીમને 13 થી 15 વર્ષની ઉંમરે એને પૈગંબરશિપ મળી, એટલે કે પૈગંબર એને બનાવવામાં આવ્યું. તો એ તૌહીદની તબલીગ કરવાનું શરૂ કરી નાખ્યા. એટલે અઝહરની સામે એને આપણે કહીએ ને ડિસ્કશન એનું હાલતું કે તમે શા માટે મૂર્તિ પૂજાઓ છો. એટલે ત્યારના વખતથી he was defending the position of તૌહીદ એકલો.
એકલા ડિફેન્ડ કરતા હતા. અઝરની સામે, મૂર્તિ પૂજાઓની સામે, પછી મુકાબલો કર્યો તો નિમ્રોદની સામે, એને આગમાં નાખવામાં આવ્યું હતું. એ પછી એની ફેમિલી લઈને એને મક્કા તરફ જવું પડ્યું હતું કે એ જગા ઉપર કે જ્યાં પાણીનો બંદોબસ્ત નહોતો, એને એની ફેમિલીને મૂકીને પાછું આવવું પડ્યું હતું. અને છેલ્લે એને જબા માટે તૈયાર થઈ ગયા હતા એના દીકરાને. તો આ બધી એની પરીક્ષા લેવાતી, આ બધી તકલીફો એ વહેતા હતા. તો આ બેકગ્રાઉન્ડ પણ આપણને મગજમાં રાખવું પડશે. ત્રીજી જે નોંધ આપણને લેવાની છે તે આ છે કે હઝરત ઇબ્રાહીમનો કિસ્સો સૂરતુલ બકરામાં બની ઇસ્રાઇલ પછી શા માટે થયો એ પણ જાણવા જેવું છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે હઝરત ઇબ્રાહીમનો કિસ્સો અહીંયા કેમ નાખવામાં આવ્યો. તો મુફસ્સિરો પ્રમાણે એ લોકો કહે છે, અને આપણે જોશું તો ઇટ વેરી લોજિકલ પોઝિશન છે કે જ્યારે આ મદીનામાં જ્યારે આ વહી આવતી હતી અને આયતો આવતી હતી તો એને સાંભળવાવાળા જે ઓડિયન્સ હતા ને એ ઇન્ટરેસ્ટિંગલી વધારે પડતા ત્રણ જાતના. એક હતા મુશ્રિકો, એક હતા યહૂદીઓ, એક હતા મુસલમાનો, અને મુસલમાનીની અંદર મુનાફિકો. અને એ લોકો શું કરતા હતા કે એ લોકો મુશ્રિકો પોતાને એમ ધારતા હતા કે અમે પણ અમારો સરદાર નબી ઇબ્રાહીમ છે. તમે જોશો તો દર વર્ષે એ લોકો એનિમલને સ્લોટર કરતા હતા, એમ થિંકિંગ કે અમારો સરદાર ઇબ્રાહીમ હતો. યહૂદીઓ એમ હતા કે વી આર ડિસેન્ડન્ટ્સ ઓફ નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ, અને બહુ ફખર થતો કે અમે નબી ઇબ્રાહીમના છીએ. અને મુસલમાનોને સબકો મળતા હતા કે નબી મુસલમાનો પણ સાંભળતા હતા, અને મુસલમાનોની અંદર મુનાફિકો હતા. અને આ યહૂદી અને મુશ્રિકો અને મુનાફિકો સાથે થઈને એ લોકો મુસલમાનોને એમ કહેતા હતા કે જો અમે હકીકતમાં નબી ઇબ્રાહીમને વધારે ઓળખીએ છીએ, આ છે તે છે. So that was the lens through which they were giving the position of Nabi Ibrahim. Nabi Ibrahim ની પોઝિશન સરદાર તરીકે. તો રસૂલ ખુદા એટલે કે નબી ઇબ્રાહીમને જે વાર્તા અહીંયા એ હિસાબે આવી કે જે બની ઇસ્રાયેલની આયતો જે હતી એમાં તમને યાદ હશે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિમાઇન્ડ કરતા હતા, તે સમયને યાદ કરો કે જ્યારે તમે કોવેનન્ટ બાંધ્યા બની ઇસ્રાયેલને કહે, તે સમયને યાદ કરો તમે જમવાનું માંગ્યા, તે સમયને યાદ કરો કે તમે મૂસાને કહેતા કે તમારા ખુદાને કે આ કરે, ખુદાને કે આ કરે, ખુદાને કરે, અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને ફઝલ કરમથી બધું આપતા હતા. પણ છતાંય તમે જો તમે એની હિદાયતને પીઠ પછવાડે કરી નાખી, એની કિતાબમાં કરપ્શન કરી નાખ્યું. આ બધી હકીકતો આપતા હતા બની ઇસ્રાયેલને. અને પછી નબી ઇબ્રાહીમનું ફેક્ચ્યુઅલ પોઝિશન આ કે તમે જો માનતા હો કે નબી ઇઝરાઈલના તમે બની ઇસ્રાયેલ તમે સમજતા હો કે નબી ઇબ્રાહીમના તમે ડિસેન્ડન્ટ છો, તમે નબી ઇબ્રાહીમને માનવા વાળા છો, તો જો નબી ઇબ્રાહીમ કેટલા મુસલમાન હતા, કેટલા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ફોલો કરતા હતા, એ તૌહીદ ઉપર કેટલું એ લોકોનું ઈમાન હતું, એને જ્યારે વહીઓ અને એની કોઈ પણ જાતની હુકમો આવતા હતા તો કેટલા પાડતા હતા. હી વોઝ એન અપરાઇટ મેન, હનીફા. એટલે આ પોઝિશન બહુ ઇન્ટરેસ્ટિંગલી ક્લિયર કરી નાખે છે યહૂદીઓ માટે, મુશ્રિકો માટે, નસારાઓ માટે અને મુસલમાનોમાં જે મુનાફિકો તો એના. હવે આ બધી જો આપણે સરખી રીતે એનું કોન્ટેક્સ્ટ આપણે મગજમાં રાખીએ તો હવે મને આયત 124 ઉપર જવાનું છે. આ 124મી આયત એટલી ઇમ્પોર્ટન્ટ આયત છે કે મને નથી લાગતું કે હું બધી એની જે એનાલિસિસ છે એ આ વખતે હું પતાવી શકીશ. જ્યાં સુધી હું પતાવી શકીશ ત્યાં સુધી હું જઈશ, અને ઇન્શાલ્લાહ જે બાકીની એનાલિસિસ છે જ્યારે 10મી નવેમ્બરમાં હુજ્જત સિનિયર્સની જ્યારે મીટિંગ હશે ત્યારે ઇન્શાલ્લાહ આની તફસીર હું આગળ લઈ જઈશ, આની એનાલિસિસ આગળ લઈ જઈશ. તો પહેલા હું 124મી આયત પઢીશ અને પછી એના ઉપર આપણે ચર્ચા કરશું ઇન્શાલ્લાહ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. وإذ ابتلى إبراهيم ربه بكلمات فأتمهن قال إني جاعلك للناس إماما قال ومن ذريتي
قال لا ينال عهد الظالمين صدق الله العلي العظيم. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ 124મી આયતમાં કહે છે કે તે સમયને યાદ કરો કે અમે ઇબ્રાહીમને અમુક શબ્દોથી પરીક્ષા લીધી હતી અને તેઓ પરીક્ષામાં પાર થયા. તો અમે ઇબ્રાહીમને કહે છે કે હું તમને લોકોનો ઇમામ બનાવવાનો છું. ત્યારે નબી ઇબ્રાહીમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કહે છે અને મારી ઔલાદમાંથી. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મારી ઇમામત કોઈ જુલ્મી લોકોને મારી ઇમામત નહીં પહોંચે. હવે આ બહુ મુખ્તસરમાં મેં આપને ટ્રાન્સલેશન આપ્યું છે ગુજરાતીમાં, અને હવે આપણે એના એનાલિસિસ ઉપર આપણે જઈએ. પહેલી વસ્તુ મને અહીંયા સમજાવી છે એ આ છે, આ એક બેકગ્રાઉન્ડ આ આયત માટે રાખવું ઇમ્પોર્ટન્ટ છે, અને તે આ છે કે આપણે જોયા, આપણે 3 ચર્ચાને હું તમને ઇશારો કર્યો હતો, પણ 4 ચર્ચાઓ ઉપર આ સૂરા બકરામાં 4 ચર્ચાઓ થાય છે. એક ચર્ચા હઝરત આદમની છે, એક ચર્ચા બની ઇસ્રાઈલની છે, એક ચર્ચા નબી ઇબ્રાહીમની છે, અને એક ચર્ચા મુસલમાનો ઉપર છે. આ 4 ચર્ચાઓમાં બધાની પરીક્ષાઓ થાય છે. હઝરત આદમની પરીક્ષા થાય છે, બની ઇસ્રાઈલની પરીક્ષા થાય છે, નબી ઇબ્રાહીમની પરીક્ષા થાય છે, અને મુસલમાનોની પણ પરીક્ષા થાય છે, થઈ રહી છે. હઝરત આદમની કઈ પરીક્ષા હતી? હઝરત આદમને કહેવામાં આવ્યું હતું કે તમે આ ઝાડ પાસે નહીં જાઓ, પણ એ ડગમગી ગયા, ઝાડ પાસે ગયા, અને પછી એને ઇસ્તિગફાર કરવું પડ્યું, એને માફી માંગવી પડી, અને પોતાની પોઝિશન એને રિકવર કરી. બની ઇસ્રાઈલની પરીક્ષા એ હિસાબે એ રીતે લેવામાં આવી હતું કે એ લોકો ઉપર હિદાયતો આવતી હતી, અને એ હિદાયતને એ લોકો માનતા નહોતા. એ લોકો કરપ્શન કરી નાખ્યા હિદાયતનું પોતાની એરોગન્સમાં, અને એ લોકો પોતાની જે ચોઝન પોઝિશન હતી એમાં એ લોકો રિકવરી ન કરી શક્યા. એરોગન્સમાં માફી પણ ન માંગી. They lost their position in front of Allah subhanahu wa ta'ala. નબી ઇબ્રાહીમની પરીક્ષાઓ તો આપણે જોયા, હું તમને થોડોક ચિતાર આપ્યો હતો કે ઘણી પરીક્ષાઓમાં એ પછી આ આયતમાં પણ કહીએ છીએ કે પરીક્ષામાં પાસ થયા. So he passed with flying colors. તો આ મુસલમાનો પાસે આજે 3 સિનારીઓ ઊભા છે. એક છે હઝરત આદમ અલૈહિસ્સલામનો. હઝરત આદમ અલૈહિસ્સલામ ડગમગી ગયા, ગફલામાં આવી ગયા, એને માફી માંગીને પોતાની પોઝિશન રિકવર કરી લીધી. આ એક સિનારીઓ આપણી પાસે છે. બીજો સિનારો બની ઇસ્રાઈલનો છે કે પોતાની એરોગન્સમાં હિદાયત આવ્યા પછી પણ એ લોકો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હિદાયત ઉપર માન્યા નહીં, ને બધી પરીક્ષાઓમાં એ લોકો નાપાસ થયા. એ લોકોની જેટલી ટેસ્ટ મળતી હતી બધામાં એ લોકો નાપાસ થયા, અને એ લોકોની પોઝિશન એ લોકો રિકવર ન કરી શકી, ઇનફેક્ટ ગુમાવી દીધી. નબી ઇબ્રાહીમની જે પરીક્ષાઓ હતી એમાં બધા પાસ થયા. એટલે મુસલમાનો પાસે આ સિનરી પણ છે કે નબી ઇબ્રાહીમ પાસ થયા, મતલબ કહેવાનો કે જેટલી પરીક્ષાઓ નાની કે મોટી જે મુસલમાનોને આપવામાં આવી છે, એ જો પરીક્ષામાં પાસ થશે તો એ લોકોની પોઝિશન આપવામાં આવી છે, બેલેન્સ્ડ કોમ્યુનિટી, ઉમ્મા ઓફ રસૂલ, બેલેન્સ્ડ કોમ્યુનિટીની પોઝિશન આપવામાં આવી છે, એ પોઝિશન એ લોકો રિટેન કરશે. તો આ 3 પોઝિશન આપણને મગજમાં રાખવાની જરૂર છે when we analyze this particular ayah. આ આયત જે પહેલા શબ્દ જે યુઝ થાય છે આપણને ઓફ સિગ્નિફિકન્સ જે મળે છે એ છે ઇબ્તિલા. ઇબ્તિલાનો મતલબ પરીક્ષા લેવી, to test someone. But this is only one part of the meaning of ibtila. આપણે જોશું ને તો ઇબ્તિલાનો બીજો પણ મીનિંગ છે જેને આપણે કહીએ કે it refers to blessing.
what I'm trying to say here કે જ્યારે આપણે ઇબ્તિલાનો શબ્દ જે આપણે જ્યારે મગજમાં નાખીએ ને ત્યારે we have to have two things joined together, the test, પરીક્ષા, અને blessing. They are two sides of the same coin. મતલબ અહીંયા એક બહુ ઊંડી ફિલોસોફી આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપશે આ આયતથી. ઇબ્તિલાના શબ્દમાંથી આપણે આ વેરી ડીપ ફિલોસોફી આપણે જાણી શકીએ છીએ કે જ્યારે આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ટેસ્ટ એન્ડ ટ્રાયલ કરતા હોય ને, આપણને જ્યારે એક કોઈ જાતનો આંચકો આવે છે દુનિયામાં, કોઈ દુઃખ આવે છે, તો એ દુઃખ સાથે પણ બ્લેસિંગ છે. હવે એ બ્લેસિંગ તમને કદાચ ત્યારે જ મળે, દુનિયામાં મળે, આખિરતમાં પણ મળી શકે. એટલે જેટલી આપણને દુઃખો થાય છે આ દુનિયામાં, મોમિન ભાઈઓની વાત કરું છું, ઈમાનદારોની વાત કરું છું, જેટલા દુઃખો આપણને અહીંયા વેઠવા પડે છે એ આપણી ટેસ્ટ એન્ડ ટ્રાયલ છે. કારણ કે આ દુનિયામાં સ્ટ્રગલ જ છે, આપણને ટેસ્ટ કરે જ છે અલ્લાહ સુબ્હાનહુ આવી છે. તો એનો મતલબ એમ થાય છે કે આ દુઃખોને આપણને એમ સમજવાનું નહીં કે આ દુઃખો મારા માટે છે. આ દુઃખો એવા છે કે એની પાસે પછવાડે નેમતો છે, અને એ નેમતો તમને ત્યારે જ મળે, કાં તો આગળ જતા મળે આ દુનિયામાં, સકરાતુલ મોત વખત મળે તમને કરતા, અથવા તમને આલમે બરઝખમાં મળે, અથવા કયામતમાં પણ મળે. એટલે આ બહુ બહુ ડીપલી સમજવાની વાત છે કે જ્યારે પણ આપણને કોઈ પણ એવા દુઃખો આવે તો આપણને એમ સમજવાનું કે આ એક મારી ટેસ્ટ છે. જો હું પસાર થઈશ તો એ પસાર થવાની એક મને નેમત પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બ્લેસિંગ પણ મને મળશે. આ છે ઇબ્તિલાને સમજવાની જરૂરત આપણને છે. આગળ જાય આપણે આયતમાં તો બીજો શબ્દ જે યુઝ થયો છે એ છે કલિમા. Let me just refer that. એક જે શબ્દ યુઝ થયો છે બી કલિમાતિન ફઅતમ્મહુન, એટલે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમુક શબ્દોથી નબી ઇબ્રાહીમની પરીક્ષા લીધી. તો જો તમે અહીંયા નબી ઇબ્રાહીમની પરીક્ષા લેવાય છે અમુક શબ્દોથી, બરાબર કે નહીં? એ શબ્દો પરીક્ષા મીન્સ કે શબ્દો એ કમાન્ડ છે કે તું આ કર, તું આ કર, તું આ પસાર કર, અને એના કોન્સિક્વન્સીસ જે હોય એ પણ એ લેતો જાય છે ઇબ્રાહીમ, એમાં પસાર થતો જાય છે. પણ શબ્દોથી એની પરીક્ષા લેવામાં આવી. ત્યારે હઝરત આદમને પણ એ જ શબ્દ યુઝ થાય છે. શબ્દ જે યુઝ થયા હતા એ કલિમાતિન ફતબ, એ આયત નંબર 34-35 માં છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમુક શબ્દો હઝરત આદમ અલૈહિસ્સલામને આપ્યા, એ શબ્દોથી એને માફી મળી. અહીંયા શબ્દોથી પરીક્ષા થાય છે, અહીંયા શબ્દોથી માફી મળે છે. કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના શબ્દોનું જોર. જ્યારે આપણે કુરાન પઢીએ છીએ અને કુરાનના શબ્દો જોઈએ છે અને કુરાનના શબ્દોને આપણે ઓળખવાની ટ્રાય કરીએ છીએ, તો એની પાવર જે છે આમાંથી આપણને ખબર પડે છે કે એક પાવર પરીક્ષાનો છે, એક પાવર માફીનો છે. આ કિતાબ એવી છે કે જે કિતાબથી આપણને શફા પણ મળી શકે છે. જો આપણે એને સરખી રીતે અન્ડરસ્ટેન્ડ કરીને એના ઉપર અમલ કરીએ તો આ આપણી એક શફા છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ ધ વર્ડ્સ. અહીંયા મને જરાક ડાયગ્રેસ થવું છે, મને જરાક કેવું છે કે જ્યારે આપણી પરીક્ષાઓ લે છે તો કુરાનમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમજાવે છે કે હું તમારી પાસે કઈ પરીક્ષા લઈશ. જો કેવી રીતે આપણને કેટલી સુંદર રીતે આપણને સમજાવે છે સૂરતુલ બકરામાં વર્સ નંબર 155. એમાં શું છે કે બેશક હું તમારી પરીક્ષા લઈશ. તમારી પરીક્ષા ફિયરથી લઈશ, ભયથી લઈશ, ડરથી લઈશ. તમારી પરીક્ષા ભૂખથી લઈશ. તમારી પરીક્ષા લોસ ઓફ પ્રોપર્ટીથી લઈશ. તમારી પરીક્ષા લોસ ઓફ લાઈફથી લઈશ. તમારી પરીક્ષા લોસ ઓફ ક્રોપથી લઈશ. અને એ રસૂલ જે આ પરીક્ષાને સહન કરતો હોય, એન્ડ્યોર કરતો હોય, તો એને તું સારા સમાચાર આપી દે કે કહે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. કહે કે હું અલ્લાહ પાસેથી જ આવ્યો છું અને હું અલ્લાહ પાસે જાઉં છું. મતલબ કહેવાનો એ છે કે જ્યારે તમે એ પરીક્ષાને એન્ડ્યોર કરશો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલ ખુદાને કહે છે કે આ એન્ડ્યોરન્સ વાળાઓને
તું સારા સમાચાર આપ કે એ લોકો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજદીક જાય છે. મતલબ આ છે ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આપણે સમજીએ કે હવે ત્યાંથી આવ્યા છે ને આપણે જઈએ છીએ. નહીં, we are going closer to Allah subhanahu wa ta'ala. That's the meaning of it. જો ભાઈઓને આ સમજ પડી ગઈ હોય તો દુઃખને કેવી રીતે વેઠવું, how to overcome the test and trial of Allah subhanahu wa ta'ala becomes so meaningful for us. આગળ જાય. આ જ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે ટેસ્ટ પાસ કરી નાખ્યા ત્યારે શું કહે છે નબી ઇબ્રાહીમને કે હું તને લોકોનો ઇમામ બનાવવાનો છું. આ બહુ ઇટ્સ અ પાવરફુલ સ્ટેટમેન્ટ. હું લોકોનો, he doesn't say યહૂદીઓનો, he doesn't say શિયા ઇસ્ના આશરીનો, he doesn't say કે અમુક એથનિક ગ્રુપનો, he doesn't say મુસલમાનોનો, he says લોકોનો, means the whole of humanity નો હું તને ઇમામ બનાવવાનો છું. It's a very universal language here. આમાંથી આપણે અમુક વસ્તુઓ સમજીએ. પહેલી વસ્તુ જે સમજવાની છે તે આ છે કે જો ક્યારે એને ઇમામનો હોદ્દો મળ્યો, જ્યારે એ કેટલા એના પ્રિન્સિપલ ઉપર, એના સિદ્ધાંત ઉપર એ મજબૂત હતા. That's one thing. સેકન્ડલી કે બધી તકલીફો આ દુનિયામાં એને જેટલી તકલીફો આપવામાં આવી હતી શબ્દોથી આ આયત પ્રમાણે, એ બધી તકલીફો એને વેઠી, એન્ડ્યોર કરી અને પસાર કરી અને પાસ થયા. કારણ કે આજ આયતમાં કહે છે તમે પાસ થયા હતા. અને જુઓ એને ક્યારે આ હોદ્દો મળ્યો, આ હોદ્દો કેટલો ઊંચો છે. This was the 5th maqam that he was given of imamah of the whole of humanity, and he understood that, and he replies, we will come to that. એને પહેલા એને હોદ્દો મળ્યો તો જે આપણે બધાને છે કે તમે આપણે બધા બંદાઓ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. બંદા પછી એને નબીનો હોદ્દો મળ્યો, નબીથી એને રસૂલનો હોદ્દો મળ્યો, રસૂલ પછી એને ખલીલનો હોદ્દો મળ્યો, ખલીલ પછી 5મો હોદ્દો પરીક્ષાઓ પાસ કરીને ઇમામનો હોદ્દો મળ્યો આખી હ્યુમેનિટીનો. આ એક વસ્તુ આપણને મગજમાં ધ્યાન રાખવાની છે. અને જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરતુલ અનઆમમાં કેવી ફાઇન રીતે આપણને સમજાવે છે કે અમે નબી ઇબ્રાહીમને આસમાન અને જમીનની વ્યવસ્થા બતાવતા ગયા. વ્યવસ્થા મીન્સ the secrets of the asman and the earth. શા માટે? કારણ કે એ જે વહદાનિયત અમારી છે ને, એ વહદાનિયત હકીકતમાં વધારે ને વધારે સમજી શકે. એનું જે ઈમાન છે એ ઈમાન વધારે ને વધારે વધતું જાય. એની વહદાનિયતની ઈમાન વધારે ને વધારે વધતી જાય. આ હું ખાલી પેરાફ્રેઝિંગ કરું છું, પણ આ સૂરા અનામમાં તમે જોશો આ ayat છે. It's a very important ayat which allows us to understand કે જ્યારે આપણે એક બે પગલા અલ્લાહની પાસે ઈમાન માટે લઈએ છીએ ને, તો આપણા માટે પણ જેમ હઝરત ઇબ્રાહીમ માટે એને વ્યવસ્થા કરી હતી કે તું મને મારી વહદાનિયતને ઓળખ, એવી રીતે આપણી પાસે પણ પોટેન્શિયલ છે કે જ્યારે આપણે અલ્લાહ પાસે જવા માંગતા હોય તો એ જે એની પાસે જેટલા ઓલી જે વેઇલ્સ છે ને, એ વેઇલ્સ હટાવતા જાય છે, સો દેટ આપણે એની વહદાનિયતને આપણે ઓળખીને આપણું ઈમાનને એટલું સ્ટ્રોંગ કરીએ અને એવી પોઝિશન ઉપર આવીએ કે જે આપણે અલ્લાહની નજદીક જતા જ જાય. આ એનો મતલબ છે. બીજી વસ્તુ જે આપણને અહીંયા શબ્દો જે યુઝ થયા છે એ છે, એક છે ઇમામ. તો મને ઇમામનો મતલબ સમજાવવું છે કે લિટરલ મીનિંગ ઓફ ઇમામ is a person who has the intent, first the person who has the purpose and an intent to carry it out, that purpose. એ ઇમામનો લિટરલ મિનિંગ છે. આપણે જ્યારે કહીએ ને કે આ ઇમામ છે, પણ એકચ્યુઅલી લિટરલ મિનિંગ છે કે ઇમામ પાસે એનો પર્પસ અને ઇન્ટેન્ટ. A guide who has an intent and a purpose to make sure that he achieves it and those who follow him achieves it. That's the meaning of imam. કેટલો હાઈ પોઝિશનમાં આ હોદ્દો છે. ઉમ્મા
જ્યારે આપણે કહીએ કે અમે રસૂલ ખુદાની ઉમ્મા છે, એનો મતલબ આ છે કે જ્યારે આપણે પોતાને ઉમ્મા લેખીએ છીએ ને, ત્યારે આપણી પાસે બધાની પાસે એક પર્પઝ ઉપર આપણે બધા ભેરા થાય છે, એને આપણે કહીએ છીએ ઉમ્મા. ઉમ્મા પાસે એક પર્પઝ છે. આપણો પર્પઝ રસૂલ ખુદાની ઉમ્મા ઓર મુસ્લિમ ઉમ્માનો એક જ છે કે આપણે એની તૌહીદને માનીએ, એની રિસાલતને માનીએ છીએ અને આગળ જતા એની એકાઉન્ટેબિલિટીને માનીએ. આપણને ઈમાન છે આ ત્રણ ઉપર. જ્યારે આ ત્રણ ચીજ ઉપર આપણી પાસે ઈમાન આવી ગયો હોય એટલે આપણે ઉમ્મામાં આવી ગયા. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ બિલોંગિંગ ટુ એન ઉમ્મા એઝ ઓપોઝ ટુ કોમ. કોમનો મતલબ એમ કે જ્યોગ્રાફિકલ પોઝિશનમાં માણસો રેસ થયા હોય તો એને આપણે કહીએ કે આ ઈરાકની કોમ છે, કે આ ખોજાની કોમ છે, કે આ ઈરાનીની કોમ છે. એ કોમ અથવા કોઈ એથેનિસિટી હોય, કલ્ચર હોય, તો એ આપણે પછી એનો ગ્રુપ બનાવે છે. તો એ ગ્રુપ એક એથેનિસિટી તરીકે બનાવતો હોય કે એક જ્યોગ્રાફિકલ પોઝિશનથી બનાવતો હોય. પણ આ જે એથેનિસિટી ગ્રુપ છે, આ જે કોમો છે, એ બધા ઉમ્મામાં આવી શકે છે because they have one purpose, and one purpose that they believe in those three purposes that I just talked about, which I am considering as one purpose. કે અલ્લાહની તૌહીદ ઉપર આપણે ઈમાન રાખતા હોય, એની રિસાલા ઉપર ઈમાન રાખતા હોય અને એને એકાઉન્ટેબલ કયામત ઉપર. તો જો આ સમજાઈ ગયું હોય તો આપણને હવે ખબર પડશે કે જ્યારે મેં તમને કહ્યું કે આજે જે લાઈન હતી ને આયતમાં, એ લાઈન છે કે હું તને લોકોનો ઇમામ બનાવવાનો છું, એનો હવે આપણે મતલબ સમજી શકીએ છીએ કે ઇમામ ઉમ્માનો એવો હોવો જોઈએ કે એનું જે ઇન્ટેન્ટ અને એનું જે પર્પસ છે, it relates exactly the same the purpose of the ummah. Then and then he can guide them towards that purpose which is for that ummah. આજે જ્યારે આપણે કોઈ પણ જાતના લીડરોને રાખી દઈએ, કોઈ પણ જાતના ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ મુસલમાનોનો ખલીફા બની ગયો કે ઉમ્મામાં બની ગયો, ઉમ્માનો લીડર બની ગયો, પણ જેનું ઇન્ટેન્ટ ને પર્પસ ઇબ્રાહીમનું જે હતું એવું ન હોય તો ઉમ્માનો લીડર ન બની શકે. આ એક મોટી વાત આપણને સમજવાની છે. ઇબ્રાહીમ તરત જ એને કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મારી ઔલાદમાંથી, because he understood કે મને મરી જવાનું છે એક ટાઈમ, કારણ કે હું આખી હ્યુમેનિટીનો ઈમાન છું અને પૈગંબરો આવશે, બરાબર છે, પૈગંબર કે છે મારી ઔલાદમાંથી, એના જનરેશનની યાદી કહે કે મારી ઔલાદમાંથી મને હોદો આપે છે, મારી ઔલાદમાંથી. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તારી ઔલાદમાંથી જે ઝુલ્મ હશે એને આ હોદો નહીં મળે. You see, in English, he asked, and what about my family and my family? He didn't say, what about my family and my family? આ હોદો મળશે my family ને? એમ નહીં કે હવે મારો ફેમિલી ને, what about my family અને my family માં જુદાઈ આવી જાય છે. મારી ઔલાદમાંથી, એને એમ કીધું મારી ઔલાદમાંથી, તો અલ્લાહ કે તારી ઔલાદમાંથી જે જુલ્મ હશે એને નહીં. હવે આ જે સેક્શન જે છે એ મને છે ને નેક્સ્ટ ટાઈમ બહુ બારીકાઈથી એનું એનાલિસિસ આપવું છે, so that we can come to some sort of understanding, a better understanding of the implication of this ayah. કે આ જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને કહે છે કે અમે તને ઇમામનો હોદ્દો આપે છે, that's a very important statement. Immediately he says મારી ઔલાદમાંથી. હવે આનું ઇમ્પ્લિકેશન છે, આનું કોન્સિક્વન્સ છે, which we also need to understand. તો પહેલા તમને બરાબર સમજાવી ગયો કે ઇમામ એને જ્યારે બનાવવામાં આવ્યું તો એને કેવી રીતે બનાવવામાં આવ્યું. મેં કોન્ટેક્સ્ટ આપ્યું, સૂરતુલ બકરાનું તમને કોન્ટેક્સ્ટ આપ્યું, વાર્તાઓનું કોન્ટેક્સ્ટ આપ્યું, so that we can understand what Allah is beginning to explain to us. કે જ્યારે હું નબી ઇબ્રાહીમને ઇમામનો હોદ્દો આપ્યો તો આ કે ફ્યુચરમાં આપણે સમજી શકીએ કે ઇમામ કોણ થઈ શકે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે ને એનાલિસિસ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું ઇન્શાઅલ્લાહ. અહીંયા હું સ્ટોપ કરીશ અને આની એનાલિસિસ આપણે ઇન્શાઅલ્લાહ જ્યારે 10મી નવેમ્બરમાં
હુજત સિનિયર્સ ના પ્રોગ્રામમાં જ્યારે મને મોકો આપવામાં આવે છે ત્યારે હું આ એનાલિસિસને કમ્પ્લીટ કરી શકીશ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આપણે હવે એક સૂરે ફાતિહા પડે બધા મરહુમો માટે. સૂરે ફાતિહા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અર્રહમાનિર રહીમ. માલિકી યૌમિદ્દીન. ઇય્યાક નઅબુદુ વ ઇય્યાક નસ્તઈન. બિસ્મિલ્લાહિર રહમાનિર બિસ્મિલ્લાહિર રહમાનિર. કોઈ સવાલ જવાબ માટે ખુલ્લું રાખવું છે જરાક? હા, મેરી મોટાભાઈ છે અહીંયા, તો ઇન્ટરેસ્ટિંગ ટુ સી કે એની પાસે સવાલ તમે પણ છો. હા, જો સવાલ હોય તમારા મગજમાં ક્લેરિફિકેશન ખપતું હોય તો આપણે એ પણ આપી શકશું. જો મુર્તઝાભાઈ હોય તો ખબર નહીં છે કે નથી, આપણે હું જોઈ નથી શક્યો. એનો વિડીયો નથી પણ ઓડિયો છે. એનું સાઉન્ડ પણ ઓફ છે. ઓકે, રાઈટ. I can make some. Yeah. Can you hear me? Can you hear me? Yes, we can hear you. Yes, Iftain Bhai, thank you very much. That was very enlightening, very interesting. Alhamdulillah, we learned a lot, you see. I just wanted to make a very interesting observation here. Reading from various verses in the Holy Quran, you get that impression that Allah subhanahu wa ta'ala has conferred to two prophets and messengers unique, exceptional attributes. And one is Nabi Ibrahim, and the other is our Prophet Muhammad sallallahu alaihi wasallam. And he describes Nabi Ibrahim as a leader of mankind. That was a big hadith. And he also describes Nabi Ibrahim as ummah. He doesn't say you are Ibrahim, you are an ummah. It's on you, one man alone. You are the whole ummah. There is a verse in the Holy Quran. And also he says to him, you are neither a Nasraniya or Yahudiya, but you are Hanifam Muslima. You are an upright Muslim. So that is a very sort of important and a sort of attribute conferred to him. And we come to our Prophet Muhammad sallallahu alaihi wasallam. He's been described as rahmatun lil alameen. He's a mercy to mankind. And also Allah describes him, innaka la'ala khuluqin azim. You're the best of creation. I just thought these are the two messengers who were given a special kind of position in the eyes of Allah subhanahu wa ta'ala. No, alhamdulillah, this adds to the analysis as well, Murtaza. Thank you very much. Yeah. મને જ્યારે આ આયત ઉપર હું હતો ત્યારે મને એમ થયું કે I will just concentrate on the meaning of the ayat and the implication of that. પણ તમે જે add કર્યું, that's very important and very necessary as well. Alhamdulillah. પણ I hope કે આ એનાલિસિસ જે આપણે આપીએ છીએ 124 નું, I feel કે sometimes આપણે understandingમાં ઘણી વખતે it becomes quite challenging. તો એ હિસાબ કિતાબના મધ્ય નજર રાખતા મને એમ થયું કે આપણે એક એનાલિસિસ આપે કે જે બેઝિક એનાલિસિસ હોય કે જેમાં આપણે અન્ડરસ્ટેન્ડિંગ સારી રીતે કરી શકીએ આયતની. ખાલી બેઝિક એનાલિસિસ નહીં, પણ જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ તમે જે આપ્યા હતા કે હઝરત ઇબ્રાહીમનું શું રોલ હતું પહેલેથી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે સમજવા માટે. Then it really settles in. This is why Nabi Ibrahim succeeded until he was given that position of the leader of mankind, you see.
And that was very, very important, because normally sometimes you come across all these commentaries, they don't give you the background, sort of a history of that particular. So this makes it even more understandable, and you get convinced actually, and the role, and it makes you think. Look, if even a human being, any person for that matter, if he strives for perfection, to emulate the examples of the Prophet, Allah subhanahu wa ta'ala can also give him that status, not necessarily as a prophet, but he raises the status of that particular person who is pure and who emulates the examples of these prophets, these great prophets. And Murtabhai, તમે જે કીધા ને કે હમણાં જે પોઈન્ટ નાખ્યા ને, it's so important કે આપણે બધાની પાસે potential આપવામાં આવ્યું છે to go as close and as near to Allah subhanahu wa ta'ala as we can. By understanding the hidayah of Allah subhanahu wa ta'ala through, of course, our Prophet and Imams. That's right. Hassan. Yeah. No, alhamdulillah. Hassan. Alhamdulillah. Thank you very much. And thank you, Mehdi, for allowing this particular to be recorded. Because I just wanted to ask one question and one observation, really. Okay. At the moment, I'm reading the book by a Christian. I don't know if you can see it. Oh, Gary Wills, very good. Yeah. Oh, he's very good, Gary Wills. Yes. What the Quran meant and why it matters. Right. Yes. Gary Wills. Have you read that? No, I have actually heard him on the TV, and I was very impressed with his understanding of the Quran. Yeah. It's so he puts it so nicely, actually. Yeah. He's a Christian so arguing only, that there is too much ignorance, and we should in the West make sure that our judgment about Muslims is not based on ignorance, and ignorance always gives you bad results. That's what he was trying to say. But one thing I noticed in there, he was talking about the compilation of the Quran. And he said Surah Baqarah number 2 surah Ayo, because the length of the surah is the biggest. And that is how it was arranged, you know. હમણાં હું આ તમારી વાત સાંભળું છું ને જે મજલિસની અંદર સાંભળ્યું તો જેમાં રેકોર્ડિંગ નતું થયું એમાં પણ I felt that actually the first lesson Allah is teaching us is so vast and so big કે તમે કીધું કે પહેલા આદમની વાત કરી અને પછી મૂસાની વાત કરી છે ને પછી ઇબ્રાહીમની વાત કરે છે એમાં આ બે સક્સેસફુલ છે અને પછી આપણા પેગમ્બરની વાત કરશે અને I dare say એની અંદર થોડા forecast હશે as to how we will behave as a people compared to these three things that he has described in there. Yeah. And I guess Christian with any other. Sorry, I can't. Included. Oh, I જરાક તમારો voice નીકળી ગયું હતું. Mute નથી પણ I don't know why. Can you not hear it? I lost the connection for. Yes. તમારો સવાલ શું હતો ત્યાં? તો હું કહેતો હતો કે I noticed that this surah is so substantial and so important. It's talking about any guidance to the four communities that he talked about: Adamni community, Ibrahimni community, Musani community, and a Muslimni community. Char communities. No, you described that this is the surah which explains all these four things. And two of them were successful. Well, Adam after apology, but Ibrahim is a successful prophet, and Musa and Nikom were not taking the hidayat from him. And I guess from that, the fourth, when he comes to the Muslims, he will probably also forecast what is the successful one going to do and what is the unsuccessful Muslim going to do. That's right. Yeah, absolutely. Yeah. તો એ આખો પહેલી જ સૂરાની અંદર આપણને આખી જે main issues છે એનો creation અને what he wants to do, he has really achieved in that one surah, and that is what I feel is miraculous.
Okay. યા કમ્પાઇલેશનમાં બરાબર છે. Compilation. એકચ્યુઅલી તમે એટલે મેં પહેલા ઓલી હદીસ કરી કે કોઈ પણ વસ્તુની એક શિખર હોય છે, એક પીક હોય છે. Yeah. કુરાનની પીક એ સૂરા બકરા. That's right. પીક એટલા માટે કે એમાં આપણને આપણી આઈડેન્ટિટીને સમજાવે છે. અલ્લાહ સુબ્હાન કેટલી સરસ રીતે આપણને આઈડેન્ટિટી સમજાવે કે જો મેં આદમને પેદા કર્યો, એને ખલીફા બનાવ્યું, તો એક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી તરીકે આપણને એને કોમની આઈડેન્ટિટી માટે આપણને કેટલું સ્ટ્રગલ કરવું પડશે અને આપણે એ ઉમ્મા એની બનવા માટે અને આઈડેન્ટિટીને પ્રિઝર્વ કરવા માટે એની હિદાયત ઉપર આપણને ફોલો કરવું પડશે. તો આ બધી સિનારીઓ આપણી સામે રાખી અને પછી મુસલમાનો નબી ઇબ્રાહીમનો આખી હકીકતો આપી ને પછી મુસલમાનોની ચર્ચા થશે. ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગલી ડેલ્ટ વિથ. આપણે જો એવી રીતે સમજ પડે તો અહકામો જે આપણને મળે છે ને રોઝા રાખવાના અને નમાઝ પઢવા, અહકામો જે છે ને આ સૂરતુલ બકરામાં, those becomes a very meaningful subject to imbibe. Now we understand કે અલ્લાહ સુબ્હાનહુ આપણે શું કહેવા માંગે છે. That's right. And we have to understand it. Salatની position, રોઝાની position, સોમની position, કાબાની position, હજની position, charityની position. These are very important bits of information to create our identity now. Hassan. So interesting. Thank you so much. Thank you. Yeah. ઇન્શાલ્લાહ આપણે આ પતાવશું ને પછી આપણે નબી ઇબ્રાહીમનો આપણે શરૂ કરશું ઇન્શાલ્લાહ. જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જિંદગી આપે. Inshallah. ઇલાહી આમીન. We give you long life, inshallah. Hassan. Okay. Thank you so much. Thank you, Mehdi, and thank you, Murza Bhai, for being my audience. Sorry, I It's missed so nice that I got a very nice comments from both of you. Alhamdulillah. Hassan, I missed last time because I had a booster on that particular day when you gave. So I'm glad you repeated the same thing. You see, on that same day. Yeah, Allah subhanahu wa ta'ala increased our knowledge. That's important. Inshallah. Ameen. Thank you. Thank you. Khudafis. Thank you.